જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે સોસાયટીમાંથી મારી ફ્રેન્ડ નિશાની કમેન્ટ આવી છે કે અમારી સાથે ગાર્લિક બ્રેડની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ચાલો આપણે ગાર્લિક બ્રેડ બનાવવાનું શરૂ કરીએ। તો મેં અત્યારે બ્રેડ લઈ લીધી 6 થી 7-8 જેટલી લીધી છે। પહેલાં આપણે એને શેકી લઈશું બટરમાં। તો મેં ગેસ ચાલુ કરી દીધો છે। બટરમાં શેકવાની છે। પહેલાં આપણે એને એક જ સાઈડ શેકવાની છે। બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે ઉપર બ્રેડ લઈ દઈશું 2 થી 3 જેટલી તમારે બ્રેડ લેવાની હોય એટલી તમે લઈ શકો છો। એક જ સાઈડ શેકી લેવાની, શેકાઈ ગઈ છે। એક જ બાજુ આપણે એને શેકવાની છે, બે બાજુ નથી શેકવાની। તો આપણે એને કાઢી લઈશું। લસણ લીધું છે 30 થી 35 કળી લસણ, એને મેં ખાણીમાં ખાંડી લીધી છે। હવે આપણે એને બટરમાં સાંતળી લઈશું। લસણને કાચું રહે તો સારી નહીં લાગે આપણે બ્રેડ। તો આપણે એને લસણને પહેલાં બટરમાં સાંતળી લઈશું। સરસ ધીમા ગેસે સાંતળવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું લસણ શેકાઈ ગયું છે, સરખું સાંતળાઈ ગયું છે। આને બહુ બળી જાય એવું નહીં શેકવાનું, લાઇટ જ શેકવાનું છે બટરમાં। અને બટર થોડું વધારે એડ કરવાનું છે એટલે સરસ લાગશે એનો ટેસ્ટ। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। લસણના બટરમાં શેકવાથી એનો સ્વાદ સરસ આવશે અને કાચું નહીં લાગે આપણને લસણ। જે ગાર્લિક બ્રેડ આપણે ખાઈશું ત્યારે હવે એની અંદર આપણે મસાલા કરીશું। મેં ચીલી ફ્લેક્સ લીધું છે, ઓરેગાનો લીધો છે, લીલા ધાણા લઉં છું, થોડા લીલા મરચાં લઉં છું। જો મરચાં તમારા બાળકોને ખવડાવવાની હોય ગાર્લિક બ્રેડ તો મરચાં નહીં નાખો તો પણ ચાલશે, સ્કીપ કરી દેવાનું। હવે સાધારણ આપણે એની અંદર મીઠું એડ કરીશું, વધારે નહીં, બટરમાં મીઠું હોય છે એટલે તમારે જોઈને એડ કરવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી દઈશું, ગાર્લિક ને બધું એડ છે એની અંદર। આ ગાર્લિક બ્રેડ બહુ સરસ લાગે છે બટરની સાથે આપણે શેકીએ લસણ, એટલે આ રીતે આપણે એને શેકી લેવાનું છે। ગાર્લિકની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણા બ્રેડ જે શેકી છે એ ભાગ ઉપર રાખવાનો છે અને જે નથી શેક્યો એ નીચે રાખવાનો છે। હવે આપણે એની પર અપ્લાય કરી દઈશું। તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે લગાવવાનું છે, વધારે બહુ નહીં લગાવવાનું। બંને બાજુ આ રીતે આપણે લગાવી દઈશું। આપણે આજે 2 બનાવીએ છીએ અત્યારે એટલે। હવે એની પર આપણે થોડા લીલા ધાણા એડ કરીશું, બહુ સરસ લાગશે। અને એની પર આપણે ચીઝ એડ કરીશું। ચીઝ તમારે વધારે જ નાખવાનું છે, બહુ સરસ લાગશે એનો ટેસ્ટ। બાળકોને પણ બહુ સરસ લાગશે આ ગાર્લિક બ્રેડ। હવે એની પર આપણે થોડો ચીલી ફ્લેક્સ નાખીશું, દેખાવ પણ સારો લાગશે અને ખાવામાં પણ। થોડો ઓરેગાનો એડ કરીશું, બંને ઉપર કરીશું। ફરીથી થોડા લીલા ધાણા એડ કરીશું। હવે આપણે આ ગેસ ચાલુ કરી દઈશું। હવે આને આપણે ધીમા ગેસે કરવાની છે અને નીચે થોડું બટર એડ કરી દઈશું આપણે। આ રીતે બટર ઓગળી જશે એટલે સરસ ધીમા ગેસે આ થઈ જશે। હવે આપણા બ્રેડ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બટર એડ કરી દીધું છે મેં કઢાઈમાં। હવે આપણે 2 મૂકી દઈશું અંદર, તમે તવીમાં પણ કરી શકો છો। હવે આપણે આને ધીમા ગેસે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। હવે આપણે જોઈ લઈએ થઈ ગઈ છે કે નહીં, સરસ થઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લઈશું। અને બીજી પણ મૂકી છે એ પણ અંદર એડ કરી દઈશું આપણે। હવે આને ધીમા ગેસે આને પણ આપણે થવા દઈશું।
તો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે, શેકાઈ ગઈ છે. ધીમા ગેસે જ મેં આને કરી છે. હવે આપણે એને કટ કરી દઈશું. બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમારા બાળકોને બનાવીને આપજો. બહુ સરસ લાગે છે. તો આ રીતે તમે જોઈ શકો છો, બહુ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. જોઈ શકો છો કે ગાર્લિક બ્રેડ આપણી તૈયાર છે. તો તમને આજની મારી રેસીપી ગાર્લિક બ્રેડની પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.